ગુજરાતનું રાજકારણ એટલે દમદાર મહિલા નેતાઓની વાત. એ ગેનીબેન ઠાકોર હોય, નિમુબેન બાંભણિયા હોય કે પછી પૂનમ માડમ અને આનંદીબેન પટેલ. આ એવી મહિલાઓ છે જેમણે રાજકારણમાં પોતાનો સિક્કો જમાવ્યો છે અને રાજ્યના વિકાસમાં યોગદાન આપ્યું છે. પરંતુ મિત્રો, ક્યારેય વિચાર્યું છે કે આ સફળતાની ગાથા પાછળ કયા પુરુષનો ટેકો છે? જી હા, આજે આપણે આ મહિલા નેતાઓના પડદા પાછળની હીરો એટલે કે તેમના પતિઓ વિશે વિગતવાર વાત કરવાના છીએ. કોણ તેમને રાજકારણમાં આગળ વધવામાં મદદ કરી? તો ચાલો શરૂ કરીએ આ પાવર કપલની કહાની. નંબર 1, જામનગરના સતત વિજેતા પૂનમબેન માડમ. મિત્રો, સતત 3 લોકસભા ચૂંટણી જીતીને હેટ્રિક નોંધાવી. પતિ પરમિંદરસિંહ મોડ. મિત્રો, પરમિંદરસિંહ એક આઈપીએસ અધિકારી છે. હાલમાં મુંબઈમાં કાર્યરત છે. પોલીસ ઓફિસર હોવા છતાં તેઓ હંમેશા પૂનમબેનના જાહેર જીવનને શાંતિથી અને મજબૂતીથી ટેકો આપે છે. નંબર 2, બનાસકાંઠાના મહિલા સિંહણ ગેનીબેન ઠાકોર. મિત્રો, ગેનીબેને વર્ષ 2024માં ભાજપના ગઢમાં કોંગ્રેસનો ઝંડો લહેરાયો. એકલી હાથે લડીને જીત મેળવનાર દમદાર લીડર. પતિ શંકરજી ગેમરજી ઠાકોર. મિત્રો, શંકરજી પોતે પણ રાજકીય સક્રિયતા ધરાવે છે. તેઓ બનાસકાંઠા જિલ્લાના પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમની સમજ અને સંપૂર્ણ સહયોગ જ ગેનીબેનની સફળતાનું સૌથી મોટું કારણ છે. પતિ પત્ની બંને રાજકારણના ખેલાડી. નંબર 3, ભાવનગરના ડોક્ટર સાંસદ ભારતીબેન શિયાળ. મિત્રો, ભારતીબેન શિયાળ ભાવનગરના પૂર્વ સાંસદ રાજકારણમાં આવતા પહેલા પોતે ડોક્ટર હતા. પતિ ડોક્ટર વિરલ શિયાળ. મિત્રો, વિરલ શિયાળ પણ એક જાણીતા ડોક્ટર છે. વ્યવસાયની સાથે રાજકારણ સંભાળવું કઠિન હોય છે, પણ ડોક્ટર વિરલનો પ્રોત્સાહન અને સહયોગથી જ ભારતીબેન બંને ક્ષેત્રમાં સફળ થયા. નંબર 4, ભાવનગરના મેયરમાંથી સાંસદ નિમુબેન બાંભણિયા. મિત્રો, ભાવનગર લોકસભા બેઠકના નવા સાંસદ મેયર તરીકેની સાદગી માટે જાણીતા છે. પતિ શ્રી જયંતિભાઈ ઓઢવજી બાંભણિયા. મિત્રો, જયંતિભાઈ પણ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. નિમુબેનની લાંબી રાજકીય સફરમાં તેમણે હંમેશા મજબૂત આધારસ્તંભ બનીને ટેકો આપ્યો છે. નંબર 5, ગુજરાતના પ્રથમ મહિલા સીએમ આનંદીબેન પટેલ. મિત્રો, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ. પતિ મફતલાલ પટેલ. મિત્રો, મફતલાલભાઈ પોતે પ્રોફેસર હતા અને રાજકારણથી દૂર રહ્યા. જોકે તેમણે આનંદીબેનને તેમના શૈક્ષણિક અને રાજકીય જીવનમાં સંપૂર્ણ છૂટ અને સહયોગ આપ્યો. પડદા પાછળ રહીને પણ સૌથી મોટો સપોર્ટ. નંબર 6, રાજકોટના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા. પતિ મોહનભાઈ બાબરિયા. મિત્રો, મોહનભાઈ પણ સામાજિક અને રાજકીય વર્તુળોમાં સક્રિય છે. ધારાસભ્ય અને મંત્રી તરીકેની ભાનુબેનની સફરમાં તેમનો સતત સાથ અને સહકાર મહત્વનો રહ્યો છે. નંબર 7, બનાસકાંઠાના નવા સાંસદ શોભનાબેન બારૈયા. પતિ મહેન્દ્રસિંહ બારૈયા. મિત્રો, મહેન્દ્રસિંહ બારૈયા પોતે પણ રાજકારણના જૂના ખેલાડી છે. તેઓ ભૂતપૂર્વ કોંગ્રેસ નેતા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા. રાજકારણની સમજ ધરાવતા પતિનો ટેકો શોભનાબેનને સ્થાનિક સ્તરે ખૂબ જ મદદરૂપ બન્યો છે. મિત્રો, આ દરેક મહિલાઓએ સાબિત કર્યું કે સફળતા માત્ર એક વ્યક્તિની નથી હોતી, પણ સહિયારા પ્રયાસોનું પરિણામ હોય છે. આ નેતાઓનું લોકોના હૃદયમાં સ્થાન અને સમાજ પ્રત્યેનું યોગદાન, આ બધાની પાછળ તેમના જીવનસાથીઓનો મહત્વપૂર્ણ ફાળો છે.